સુરત જિલ્લામાં કડોદરા પોલીસે વરેલી ગામેથી વગર ડિગ્રીએ દવાખાનું ચલાવતા બોગસ ડોક્ટરને 13,000થી વધુની દવા સાધનો સાથે ઝડપી લીધો છે। કડોદરા પોલીસ મથકનું સ્ટાફ પેટ્રોલિંગમાં હતો। દરમિયાન એએસઆઈ સંજયભાઈ તખુભાઈ તેમજ પોલીસ કોન્સ્ટેબલ રણુભાઈ જહાભાઈને સંયુક્ત બાતમી મળી કે વરેલી પટેલનગર સોસાયટીમાં શ્યામ પેલેસ બિલ્ડિંગમાં દુકાન નંબર 15માં સાઈ ક્લિનિક નામની દુકાનના વગર ડિગ્રી દવાખાનું ચલાવી લોકોની જિંદગી સાથે ખેલવાડ કરી રહ્યા છે। માહિતીના આધારે સ્થળ પર પહોંચી ચેક કરતા કોઈપણ પ્રકારના લાયસન્સ મેડિકલ પરવાના વગર દિવાલો ઉપર લાકડાના ફ્રેમ બોક્સમાં જુદી જુદી એલોપેથિક ટેબ્લેટ વગેરે ગોઠવેલી હતી। ક્લિનિક ચલાવતો હોવાનું જણાવતા ગુજરાત ખાતે મેડિકલ પ્રેક્ટિસ કરવા અંગે આધાર પુરાવા માંગતા તેની પાસે નહીં હોવાનું જણાવતા ક્લિનિકમાંથી કુલ ₹13,285નો મેડિકલ સાધન સામગ્રી મળી આવ્યા। જે સામાન કબજે કરી મૂળ પશ્ચિમ બંગાળના 27 વર્ષીય બબલુ વિષ્ણુ સરત જાતે મંડલને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। રમેશ કંબાતી, દિવ્યાંગ ન્યૂઝ, કડોદરા, સુરત।